પાટણના પિંઢારપુરા ગામના લોકોનું પ્રેરણારૂપ વૃક્ષ અભિયાન. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંઢારપુરા ગામના ગ્રામજનોએ વર્તમાન સમયની માંગને અનુસરી પર્યાવરણના જતન માટે અને ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરવા તેમજ આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન મળે તેવા પ્રેરણારૂપ રચનાત્મક કાર્યરૂપે ગામમાં આંબાના વૃક્ષો વાવીને ગામને હરિયાળું બનાવવાના અનોખા સંકલ્પ લઈને ટીમવર્કથી આ દિશામાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી છે. પિંઢારપુરા ગામના અગ્રણી અને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ એન પટેલ અને નારસંગા વીરદાદા મંદિર ટ્રસ્ટના પ્રમુખ રોહિતભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમના સાથ સહકાર અને લોકફાળાથી સારી જાતના કેસર કેરીના આંબાના વૃક્ષો લાવી તેનું ગામના પીરદાદા મંદિર સંકુલ ખાતે સૌ ભેગા થઈને વિધિવત રીતે તમામ વૃક્ષોનું પૂજન અને અભિષેક કરવામાં આવ્યો અને મંદિરના મહંત દ્વારા આરતી પૂજન કર્યા બાદ ધર્મમય વાતાવરણમાં આંબાના વૃક્ષોનું પૂજન અર્ચન કરી વડીલો તેમજ ગામના મહિલાઓ અને બાળાઓના હસ્તે તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વળી આ આંબાના તમામ ઝાડનું જતન કરીને તેની ઉપર કેરીઓ આવે અને તેનાથી થનાર ઉપજ ગામના મંદિર અને ધાર્મિક કાર્યના ઉપયોગમાં વાપરવામાં આવે તેવો સંકલ્પ પણ સૌ સાથે મળીને કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગામના બાબુભાઈ એન પટેલ, સંગીતાબેન સુરેશભાઈ પટેલ, પ્રોફેસર દિનેશભાઈ પટેલ વગેરે ગામના આ પર્યાવરણલક્ષી અભિયાન અંગે વધુ જાણકારી આપી હતી. રિપોર્ટર જયેશ પાટણ, પરમાર. અમારું ગામ પિંઢારપુરા ગામ, જે ગામના તમામ નાગરિકો અને તમામ ટીમે એક સાથે મળી પ્રથમ તબક્કામાં 14 ઓબા વાવ્યા. એના પહેલા અમે 150 વૃક્ષો વાવ્યા હતા, એ પણ ઉછરી ગયા. 14 ઓબા પણ ઉછરી ગયા અને હવે આજે 37 ઓબા જે વાવવા જઈ રહ્યા છે એ પણ અમારી ટીમ દ્વારા દરેકે ઉછેરવાની અને 3 વર્ષ સુધી ઉછેર થાય, ઉત્પાદન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરીને 51 ઓબા તો આ કરવાના, પણ સાથે સાથે ગામને એક લીલોતરીને ઘડિયાળું બનાવવા માટે ગામની અંદર વધુમાં વધુ ઓબાનું વાવેતર થાય એવું ખેડૂતોને અમે આગ્રહ કરીશું અને ખેડૂતો પણ તૈયાર છે કે અમે વધુમાં વધુ ઓબા ગામની અંદર વાવીશું. એની ઉપજ થાય તો ગામના ખેડૂત જે વર્ષે વીઘે 50,000 કમાય છે એ 5 લાખ કમાતો થાય એવા સતત પ્રયત્નો અમે કરીશું. નામ પટેલ સંગીતાબેન સુરેશભાઈ છે. આજે અમે પિંઢારપુરા ગામમાં નારસંગા વીરદાદાના મંદિરમાં 51 પહેલા 14 ઓબાનું વૃક્ષારોપણ કર્યું હતું અને આજે 31 ઓબાનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પૂજા સાથે 37 ઓબાનું પૂજા સાથે વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને અમને એવી આશા છે કે જલ્દીમાં જલ્દી એનું ફળ મળે અને અમને એનું એમ કે જે ફળ આવે એનું સારા કાર્યમાં એનું ગામના લોકોને, ગામની બહેનોને મહેનત કરીને સારા કાર્યમાં એ વાપરવાની એવી અમારી અપેક્ષા.